राधे गो जगमायाः यजमान बैठा है हमने नाड़ू बांधी दो पुरुष यजमान ने नाड़ू एकलू बांधी दो ओम जदा बद्धांताक्षया हिरण्यक्षो मंत्र बोलवा पेराओ बहनों पेराओ पदेर ब्रह्मा पदेर विष्णु पदेर देव महेश्वर હવે પુરુષ યજમાનો તમારા ધર્મ પત્નીને પહેરાઈશું પત્ની મનોરમામ દેવી મનોવૃત્તાનુસારેણે લક્ષ્મી નારાયણ યજમાનોએ ચમચી ભરી જલ પકડી રાખવાનું છે ઓમ પ્રણવશ્ય પરબ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દેવી ગાય છંદ પુરાદિ શબ્દ વેદી નામ કર્મેણ વિશ્વામિત્ર જમદગ્ને ભરત ગોત્રમાં દેવસ્ય કશ્યપ ઋષિ અગ્ને વાયુ સૂર્યો બૃહસ્પતિ વંદે વિશ્વે દેવતા ગાયત્રી બહતિ પંક્તિઃ વિષ્ણુ જગદીન્દ્રસ્ય વિશ્વામિત્ર સવિતા દેવતા ગાય છંદ આપો જ્યોતિ नित्य प्रजापति ब्रह्माग्नि छंदः प्राणायामे विनियोग दरेक यजमानोए 12 वखत ओम नमो भगवते वासुदेवना जप मननी अंदर करो ओम गायतरे दष्टुप जगदियानष्टुपांग्याशः ચોખા રાખવાના તન મન અને ધનની શાંતિ આપણા પરિવાર ઉપર રહે એ માટે સૌપ્રથમ આવો તમારા કુળદેવી માતાને વંદન કરીશું બ્રાહ્મણ દ્વારા આપણે શાંતિ પાઠનો શ્રવણ કરીશું યાસરે સ્વયં સુરગતિના ભવાની સ્વલક્ષ્મી પાપાત્મતાં કૃતતિયામ હૃદયે શબુદ્ધિ શ્રદ્ધા જ્યાં નમ શબ્દ આવે ત્યાં વંદન કરવાના નમે સૌને ગમે સૂકું લાકડું હોય ને સાહેબ એને વારવા જાવ તો ભાગી જાય
નમે નહીં અને લીલું લાકડું નમે. બરોબર? તો આવો સૌપ્રથમ ગણપતિ વાહન મહારાજને વંદન કરીશું. કર્મારંભે શ્રીમન મહાગણાધિપતયે તમારા જે ઈષ્ટ દેવ હોય એમને નમસ્કાર કરીશું. ઈષ્ટ દેવતાભ્યો નમઃ. તમારા કુળદેવીને વંદન કરીશું. કુળદેવતાભ્યો નમઃ. આપણા ગામના જૂના મંદિર હોય બેઠા બેઠા એમને યાદ કરી એમને નમસ્કાર કરીશું. રામદેવતાભ્યો નમઃ. અહીંના સ્થાન દેવોને નમસ્કાર કરીશું. સ્થાન દેવતાભ્યો નમઃ. ઇન્દ્ર અને ઇન્દ્રાણીને નમસ્કાર કરીશું. સચિવરાભ્યો નમઃ. તમારા માતા પિતા સાસુ સસરાને વંદન કરીશું. બ્રહ્માને સરસ્વતી માતાને વંદન કરીશું. તમે જે મનથી ગુરુ બનાવ્યા હોય એ ગુરુજીને વંદન કરીશું. ગુરુભ્યો નમઃ. પરમ ગુરુભ્યો નમઃ. પરદેશી ગુરુભ્યો નમઃ. પરાપર ગુરુભ્યો નમઃ. ગુરુવંદને નમઃ. આવેલા વિદ્વાન બુદ્ધયોને વંદન કરીશું. સર્ગદેવ્યો વિપ્રવર્યેભ્યો નમો નમઃ. બધા જ દેવી દેવતાએ નમસ્કાર કરીશું. સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. આપણા પ્રધાન દેવી નમસ્કાર કરીશું. એતત પ્રધાન દેવ સાંગાય સપરિવારાય સાયુધાય ચિતાલેપાય પાર્વતી પ્રાલેપાય નમઃ. નારાયણેશ્વર મહાદેવાય નમઃ. પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાસી પ્રબંધો બ્રુવંદો પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. હાથની અંદર બે દાણા ચોખા રાખવાના. મનની અંદર 12 વખત શ્રી ગણેશાય નમઃ એવો જપ કરવાનો. ઓમ સમુખસ્ય ગદંતસ્ય કપિલો ગજકર્ણક અમ્રકેતો ગણાધક્ષો ભાલચંદ્રો ગજાનન વિદ્યારંભે વારે ચ પ્રવેશે નિર્ગમે તથા શુક્લાંબરમ ધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજા સિદ્ધ્યાદ સિદ્ધ્યાર્થ પૂજિતો યાસુરા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા દેવલગ્નમ સુદિનંદ દેવ તારાબલમ ચંદ્રબલમ દેવ લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજય યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાતુર્ધનુર્ધર વિનાયકં ગુરુબાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દરેક યજમાન શ્રીએ બોલવાનું છે. બોલો મમ સર્વ કાર્ય અર્થ સિદ્ધય. તરવાણાની અંદર અક્ષર સર્વ કાર્યાર્થ સિદ્ધયે. ચમચી ભરી દરેક યજમાનોએ જલ પકડી રાખીશું. ત્રીજા દિવસે આપણે જે સંકલ્પ કરવાનો છે એ આપણે કરીશું. ઓમ જજાગ્રત દૂરમોદયતિ દેવં દાદુ સુપ્તસ્ય દધૈ વેદે નક્ષત્રો વિશ્વરેવ વિષ્ણોર વિષ્ણોર વિષ્ણુ
श्रीमद भगवतो महापुरुषे कलियुगे कलिप्रथम जन्मे जम्बूद्वीपार्यावताङ्गतः अधराद्यः महामङ्गल्य फलमाशुद्धं मासे पौषमासे शुक्लपक्षे तृतीयाम् उपरि चतुर्थयां तीथो तत्रादो गोमवासराङ्गतः कर्कसिंहराशिस्थिते चन्द्रे धनराशे सूर्ये गोत्रोच्चारः काश्यप गोत्रोत्पन्नः पटेल औटंकधारिणः सूर्यकांतभाई नामने यजमानो सपरिवारो यजमानो हम દરેક યજમાને પોતપોતાનું આખું નામ પરિવારના જેટલા બાળકો છે એટલાનું બધાનું નામ મનની અંદર સ્મરણ કરી જવાનું છે. સપરિવારો યજમાનો હમ પછી બોલવાનું છે. બોલો મમ આત્મન સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ ધર્મ अर्थ काम मोक्ष त्रिविध ताप उपशमन मम गृहे सुख शांति प्राप्ति अर्थम व्यवसाय शुभलक्ष्मी महालक्ष्मी प्राप्ति अर्थम तथा च राजद्वारे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे सकल दुरित उपशमनार्थम तथा च अखिल कुटुंब समस्त भय जरा पीड़ा मृत्यु परिहारार्थम निवृत्ति अर्थम सूर्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम इंद्रादि 10 दिक्पाल देवता कृपा प्रसन्नता प्राप्ति अर्थम आधिदैविक आदिभौतिक आध्यात्मिक त्रिविध ताप त्रिदिन साध्य महारुद्र यज्ञ तथा च त्रिदिने प्रातः पूजन यथाशक्ति यथा भक्ति श्रद्धा विश्वास ब्राह्मण सहायन हवन सहित अहम च करिष्ये जलमुगिदो पुनर्जलमादाय फरी चमची जल पकड़ी राखो तदंगतवेन पृथ्वी पूजनम दिगरक्षणम हनुमंत पूजनम भैरव पूजनम कलश पूजनम दीप स्मरणम सूर्य वंदनम शंख घंटाजल पूजनं च करिष्ये. फरी चमची भरी जल पकड़ी राखवानो ओम पृथ्वी मंत्रस्य मेरो पुष्टरुषे गुरुमो देवता सुतर छंद आसने विनियोग. हाथनी अंदर कंकु चंदन वाळું પુષ્પ રાખી સૌ પ્રથમ પૃથ્વી માતાને વંદન કરવાના. હે પૃથ્વી માતા, અમારો આસનની સિદ્ધિ પ્રાપ્ત થાય એટલે તમારી પૂજા કરી છે તે પૃથ્વી માતાને વંદન કરો. ઓમ ભૂરશે ભૂમિરશે દિતિરશે વિશ્વાધાય વિશ્વસ્ય ભુવનસ્ય તત્રેન્દ્ર દરેક પુરુષ યજમાનોએ ડાબા હાથની અંદર ચોખા રાખવાના, જમણો હાથ ઉપર ઢાંકી દેવાનો, બહેનોએ વંદન કરવાના છે. ઓમ રક્ષો હા વિશ્વજર ગણૈરભયો નિમયો હાથે પુરુષ યજમાનોએ ડાબા
પગનેડી 3 વખત જમીન પર પછાડવાની છે. બહેનોએ તાલી પાડવાની. બ્રાહ્મણ દ્વારા પુંડરીકાક્ષાય નમઃ. પુષ્પાન્યાદાય હાથની અંદર ફૂલ અને ચોખા રાખવાના. દક્ષિણ દિશાની અંદર ભૈરવ દાદાને વંદન કરીશું. ઓમ જય ભૂતાનામ અધિપતિ જસ્મિન લોકા અધિશિદાઃ જય જય મહાદેવ મહાદેવ વિદ્વામહં મહિદ્રણાં વિદ્વામહં. ઓમ ભૂર્ભુવસ્વ દક્ષિણે ભૈરવાય નમઃ. સકલોપચારે ગંધાક્ષ પુષ્પાને સમર્પયામિ. ગર્ભાની અંદર મૂકી દેવાના. ફરી હાથમાં ફૂલ ચોખા રાખી હનુમાન દાદાને વંદન કરીશું. અતુલિત બલધામ હેમ શૈલાપદેહમ ધનુજવન કુશાનો જ્ઞાનિમાગ્રણમ્ય આજે મંગળવાર છે તો હનુમાનજીની આપણે ધૂન કરીશું. ફૂલ ચોખા દરબાડામાં મૂકી દો.
ચોખા રાખવાના છે. મંદિર પરિસરમાં જે તે વ્યક્તિની ગાડી અથવા બાઇક પડ્યા હોય તો મંદિર પરિસરની બહાર પાર્કિંગમાં પાર્ક કરવા વિનંતી. ફૂલ ચોખા રાખવાના. આવો ગણેશ ભગવાનનું વંદન કરીશું. ઓમ દદવાજામિ બ્રહ્મણા વંદમાદસ્તે જજમાનો હવિર્ભિઃ प्रतिष्ठा वरदो कड़स की तर्पण करी आपनो. कड़स ने 4 दिशा में 4 तिलक करवाना. ओम पुरवे ऋग्वेदाय नमः. वेदं पूजयामि. दक्षिणे यजुर्वेदाय नमः. यजुर्वेदं पूजयामि. पश्चिमे सामवेदाय नमः. वेदं पूजयामि. उत्तरे अथर्ववेदाय नमः. वेदं पूजयामि. अंदर छाटा नाखवाना. मध्य वरुणाय नमः. पूजयामि. कंकु वारु फूल मुकी देवानु. वरुण देवताभ्यो नमः. सकलोपचार्थे कंत्राक्ष पुष्पाणि समर्पयामि. बन्नी हाथ कड़स ने कठने छटा डरवाना. ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समासिता. ब्रह्मा मध्ये मातृगणस्पृता. शाकरा सर्वे सप्तदीपा वसुंधरा. सर्वे कलशंभो समासिता. देव पूजा दुरितक्षय कारिका. सिंधु कावेरी जलस्निग्धं करो. जमणो हाथ आ रीतना ऊंचो करो. बचेली आंगળી આકાશમાં અંદર બતાવો. સૂર્યનારાયણને આ રીતના ગોળ ફેરવી અને અંદર ગ્રોમિલી અંગર મદ્રયાજિને મંડલાંતર ધાન્યવાહિયા. બ્રાહ્મણ દ્વારા દહેનો મુદ્રા દર્શિત. પહેલી આંગળી આ રીતના ક્રોસ કરવાની. ઓમિતિ કવજેના પગુંડિયા. પુરુષ યજમાનોએ જમણો હાથ ઉપર મૂકી દેવાનો. ડાબો હાથ પછી એમના ધર્મપત્નીએ પણ એ રીતના મૂકી દેવાનો. 8 વખત વમ શબ્દનું ઉચ્ચારણ કરીશું. ડાબા હાથની હથેળીમાં દરેક પુરુષ યજમાન અને બહેનોએ હાથમાં જલ રાખવાનું છે. આપણે બધી વસ્તુ છે ને એ કેવી છે? ચોખ્ખી છે. નહીં ધોઈને બેઠા છીએ પણ કેવા ચોખ્ખા પવિત્ર છીએ. આ ઘી ઉપર શું લખ્યું હોય? શુદ્ધ ઘી લખ્યું હોય, પવિત્ર ઘી લખ્યું હોય. બરાબર? તો પોતાના શરીર ઉપર, પૂજાપા ઉપર આ બાજુ બધું પાણી છાંટો. ઓમ પવિત્રસ્તો વૈષ્ણવ્યો સવિદ્વા પ્રશવ પૂર્ણામ્ય છદ્રેણ પવિત્રેણ સોજ્યાર સમેભે. સ્યાદેવ વિગ્રહ
ચોખ્ખા રાખવાના. આ કર્મનો સાક્ષી અહીં આગળ કર્યો છે દીવો, બરાબર? તો આવો દિવાળી નમસ્કાર કરીશું. હો દીપ નારાયણ 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 દીપ નારાયણ 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 દીપ નારાયણ 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 હો દીપ નારાયણ 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 પૂજન કરો તો ભગતારાયણ પૂજન કરો તો ભવતારાયણ દીપ નારાયણ 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 હો દીપ નારાયણ 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 આકાશની અંદર કોણ છે? તો ભગવાન સૂર્યનારાયણ છે. તો આવો એમને વંદન કરીશું. ઓમ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્તામૃતમધ્યંજય ભૂર્ભુવસ્વદીપ સહિત સૂર્યદેવતાભ્યો નમઃ. સકલો ભજાતે ગંધાક્ષભૂષવાને સમર્પયામિ. શંખ ઘંટ પૂજનમ મહ. કંકુ વાળું ફૂલ કરી શંખ ઉપર ને ઘંટડી ઉપર અર્પણ કરીશું. ઘંટસ્ય ગરુડાય નમઃ. સકલો ભજાતે ગંધાક્ષભૂષવાને સમર્પયામિ. શંખાય નમઃ. સકલો ભજાતે ગંધાક્ષભૂષવાને સમર્પયામિ. એક ચમચી ભરી દરબારની અંદર જલ છોડવાનું છે. પંચાયત દેવતા પ્રિયંદાન નમઃ. ફરી ચમચી ભરી જલ પકડી રાખો. પૂજન અધિકાર પ્રાપ્તિ દેહે ન્યાસાંશ્ય કરીએ. જલ છોડી દેવાનું દરબારની અંદર. બંને હાથ ઊંચા કરવાના. ભગવાનનો અધિકાર, પૂજાનો અધિકાર માટે આપણે આવો ન્યાસ કરીશું. ઓમ નમઃ શિવાય. અંગુષ્ઠાભ્યામ નમઃ. હવે અંગૂઠો પહેલી આંગળીથી ઉપર સુધી ઘસવાનો છે. ઓમ નમઃ શિવાય. તર્જનેભ્યામ નમઃ. વચ્ચેની આંગળી પર ઓમ નમઃ શિવાય. મધ્યમાભ્યામ નમઃ. ત્રીજી આંગળી પર ઓમ નમઃ શિવાય. ચોથી આંગળી પર ઓમ નમઃ શિવાય. બંને હાથ અરસ ઘસવાના. ઓમ નમઃ શિવાય. જમણું હાથ હૃદય પર મૂકો. ઓમ નમઃ શિવાય. માથાના ભાગે ઓમ નમઃ શિવાય. શિખા પર ઓમ નમઃ શિવાય. બંને હાથે કવચ બનાવવાનો. ઓમ નમઃ શિવાય. આંખો પર મૂકીજો. ઓમ નમઃ શિવાય. આ રીતના ચપટી વગાડવાની. ઓમ નમઃ શિવાય. આ રીતના તાલી પાડો. સ્ત્રાય ફળ. ચમચી જલ મૂકવાનું. દરબારની અંદર પૂજન અધિકાર પ્રાપ્તિરસ્તુ. પુષ્પાન્યાદાય. 95-58 નંબરની જે ગાડી છે એ પાર્કિંગની બહાર પાર્કિંગ આપવામાં આવ્યું છે. હરિ ઓમ ગણાનંદવા ગણપતિભ્યો હવામહે. પ્રિયાનંદવા પ્રિયપતિભ્યો હવામહે. નિધેનંદવા નિધિપતિભ્યો હવામહે. પશો ભૂર્ભુવસ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતિનો પ્રાતઃ પૂજનાંતે ધ્યાનમ સમર્પયામિ. અર્પણ કરી દો. ફરી હાથમાં ફૂલ ચોખા રાખી કુળદેવી માતાને વંદન કરીશું. ઓમ અંબે અંબે ગંબાલિકે નમાનય દિગચ્છન. ભૂર્ભુવસ્વઃ વસુંધરા સહિત ગણેશ ગૌરાજી માતૃભ્યો નમઃ. અર્પણ કરીશું. પ્રાતઃ પૂજનાંતે ગંધાક્ષ પુષ્પાને સમર્પયામિ. ફરી ફૂલ ચોખા રાખી વાસ્તુ ભગવાનને નમસ્કાર કરીશું. ઓમ એદામ વિષ્ણોર્ભે જગરામે ત્રેધાને દાદે પદામો ભૂર્ભુવસ્વઃ વાસ્તુ પુરુષાય નમઃ. પ્રાતઃ પૂજાંતે ગંધાક્ષ પુષ્પાને સમર્પયામિ. ફરી હાથમાં ફૂલ અને ચોખા રાખી જોગણી માતાને વંદન કરીશું. ઓમ યોગે યોગે સવકરમ બાજે બાજે હવામહે. ઓમ ભૂર્ભુવસ્વઃ ગજાનનાદિ યોગિન્યય નમઃ.
પ્રાતઃ પૂજાંતે ગંધાક્ષ પુષ્પાણે સમર્પયામિ. ફરી હાથમાં ફૂલને ચોખ્ખા રાખીશું. ક્ષેત્રપાલ ભગવાનને નમસ્કાર કરીશું. હરે ઓમ જય ભૂતાનામ અધિપતિ જસ્મિન લોકાધિપિતા જય દેવ મહદો મહાદેવ અગ્રનામ નિવામહમ મૈઘંટામ નિવામહમ. ભૂર્ભુવસ્વ ભો ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ. પ્રાતઃ પૂજાંતે ગંધાક્ષ પુષ્પાણે સમર્પયામિ. ફરી હાથમાં ફૂલને ચોખ્ખા રાખી પ્રધાનની અંદર મહાદેવને વંદન કરીશું. ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉદોદયઘવે નમઃ. ભૂર્ભુવસ્વ પાર્વતી પ્રાણલેપાય નમઃ. ચિતાલેપાય નમઃ. ભસ્મલેપાય નમઃ. મહારુદ્રાય નમઃ. પ્રાતઃ પૂજાંતે ગંધાક્ષ પુષ્પાણે સમર્પયામિ. ફરી હાથમાં ફૂલને ચોખ્ખા રાખી નવગ્રહ ભગવાનને નમસ્કાર કરીશું. ઓમ આગર્તન રજસા વર્ધમાનો નિવેદયન્નમૃતમ મર્ત્યંત્યં હિરણ્યયેન સવિતારદેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન. ભૂર્ભુવસ્વઃ સૂર્યાદિ નવગ્રહ મંડળ દેવતાભ્યો નમઃ. પ્રાતઃ પૂજાંતે ગંધાક્ષ પુષ્પાણે સમર્પયામિ. ફરી હાથમાં ફૂલને ચોખ્ખા રાખી ઈશાન ખૂણાની અંદર મહાદેવને વંદન કરીશું. ધ્યાયે નિત્યમ મહેશમ રજતિ ગિરિનિભામ ચારુ ચંદ્રાવશત્તમ રતનાકલ્પોજ્વલંગમ પરશમુગહરા વેદિહસ્તમ પ્રસન્ના દીનવ સમસ્તા સુધરમરગણે યાતિ કૃતે જાનમ વિજ્ઞાત્યં વિશ્વવંદ્યં નિગલભયહરં પંચવક્ત્રં ત્રિનેત્રં. ભૂર્ભુવસ્વ ઈશાને મહારુદ્રાય નમઃ. પ્રાતઃ પૂજાંતે ગંધાક્ષ પુષ્પાણે સમર્પયામિ. ફરી હાથમાં ફૂલને ચોખ્ખા રાખી અગ્નિનારાયણને નમસ્કાર કરીશું. ઓમ જતવારે શૃંગાત્રયો અસ્ય પાદાદ્વે શિરકે સપ્તહસ્તાસો અસ્ય યાવતો મૃગઘોરો રવિર્મહોદેવો મર્ત્યૌ આવિવેશ. ઓમ ભૂર્ભુવસ્વઃ શતમંગલ નામની અગ્ને નમઃ. ગંધાક્ષ પુષ્પાણે સમર્પયામિ. ભૂદેવને આપી દો ફૂલને ચોખ્ખા. ફરી હાથમાં ફૂલ ચોખ્ખા રાખી આ બ્રહ્માજીને નમસ્કાર કરીશું. ઓમ બ્રહ્મજ્ઞાનામ પ્રથમામ પુરુષાદ મતઃ સુરુચોક્તેન આવહ. ભૂર્ભુવસ્વ બ્રહ્મણે નમઃ. ગંધાક્ષ પુષ્પાણે સમર્પયામિ. ફરી દરેક યજમાનોએ હાથની અંદર ચોખ્ખા રાખવાના છે. ઓમ સહસ્રશિરેખા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદ. ભૂર્ભુવસ્વ પ્રધાન દેવતા સહિત આવાહિત દેવતાભ્યો નમઃ. અર્પણ કરો ભગવાનને આવાહિત દેવતાભ્યો નમઃ. સ્વાગતાંતે અક્ષતામ આવણાંતે અક્ષતામ સમર્પયામિ. ફરી હાથમાં પુષ્પ રાખી ભગવાનને બેસવા માટે આસન આપીશું. ઓમ ભૂર્ભુવઃ વેદભો સર્વં જલભૂતં યચ્છભાવ્યં ઓમ રમ્યાં સુશોભनं દિવ્યં સર્વસૌખ્યકરં શુભાજનં ચ મયા દત્તં ગૃહાણ પરમેશ્વર. અર્પણ કરો દરેક ભગવાનને અર્પણ કરીશું. આવાહિત દેવતાભ્યો નમઃ. પ્રધાન દેવતા સહિત પુષ્પ આસનમ સમર્પયામિ. દરેક ભગવાનને આ રીતના હાથ બતાવવાના. ભગવાનને કહેવો આવો અને બિરાજમાન થાઓ. ઓમ ભૂર્ભુવસ્વ પ્રધાન દેવતા સહિત આવાહિત દેવતાભ્યો નમઃ. આવાહિતો ભવ. ઊંધા હાથ બતાવો. સંસિતા ભવ. પગે લાગો. સદા સન્મુખો પ્રસન્નાસ મહ. શું પ્રાર્થના કરી કે સદા સન્મુખ રહી અમારા કુટુંબનું રક્ષણ કરજો ને અમારા પર પ્રસન્ન રહેજો. પાદ્યંતે પૂજનમ મહ. દોષ વિશ્વા ભૂતાનિ
ભગવાનને પાદ્યો પાદ્યમ સમર્પયામિ. ફરી ચમચી જલ લેવાનો ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીશું. ઓમ ત્રેપાદોદ્ભાવોદય ગૌરવગાહ પાદો દેહા ભાવગુણાહ વિખરમ વ્યગરામત્સા શરણશરે અભિ. આવાહિ દેવતાભ્યો નમઃ હસ્તયો અર્ઘ્ય જલમ સમર્પયામિ. ફરી ચમચી જલ લેવાનો. ઓમ દાદો ભીરાડજાય તપેરાજો મહાદેવો રૂઢાઃ. જાતો અચરિદાનવશ્ચાર્ધો વેદાધો પુરાઃ. ભૂર્ભુવસ્વ આવાહિત દેવતાભ્યો નમઃ. આચમન જલમ સમર્પયામિ. ફરી ચમચી જલ લેવાનો. ઓમ જય તીર્થાનિ પ્રચારં દિશ્રેકા હસ્તાનિ ગાંગેનાઃ. સહસ્રયોજને ભગવાનિ તન્મસી. ભૂર્ભુવસ્વ આવાહિત દેવતાભ્યો નમઃ. સર્વાંગે સ્નાન્યજલમ સમર્પયામિ. અથ પયસ્નાનમ મહા. આ બાજુથી પેલું પંચામૃત જો આ બાજુ અલગ બનાવ્યું છે. અંધારિક્ષે વાયોદ્વા દેવતાભ્યો નમઃ. અર્પણ કરો ભગવાનને. પ્રથમ પયસ્નાનમ સમર્પયામિ. બેનોએ બે વખત ચોખ્ખું જલ અર્પણ કરી આપવાનું. પયસ્નાનાંતરેણ શુદ્ધોદક સ્નાનમ સુદાચમન જલમ સમર્પયામિ. ભગવાનને બીજું સ્નાન દહીંનું કરવાનું છે. ફરી પંચામૃત પુરુષ યજમાનોએ પકડી રાખવાનો. ઓમ દાદિગ્રાનો ચડાવો ભગવાનને. બહેનોએ બે વખત ચોખ્ખું જલ અર્પણ કરી ત્રીજા પીબદા વસામ વશાંબાવાન પીબદા દારિક્ષર્યઃ વિરસિદ્વાહ. પ્રદેજ આદેશો વેદેશ ઉદ્દિશો દિગ્ભ્યાઃ સ્વાહા. ભૂર્ભુવસ્વ આવાહિત દેવતાભ્યો નમઃ. ઘૃતસ્નાનમ સમર્પયામિ. બે ચમચી ચોખ્ખું જલ અર્પણ કરીશું. ઘૃતસ્નાનાંતરેણ ફરી પંચામૃત. હવે કયું આવ્યું? કયું સ્નાન આવ્યું? બોલો. યજમાનને ખબર છે? હા, તમને આપી દીધું એટલે. બરાબર છે. પંચામૃતમાં કેટલી વસ્તુ આવે? કઈ કઈ ક્રમ ખબર છે? પહેલું ક્રમ, પંચામૃતનો ક્રમ. પહેલું હા, પહેલું દૂધ આવે. દૂધમાંથી દહીં. આ તમે જે પદાર્થ ચડાવો છો ને એ આપણા જીવનમાં ઉતારવા જેવું છે. દૂધ કેવું છે? ચોખ્ખું છે. દૂધની અંદર કોઈ પણ વસ્તુ પડ્યું હોય તો દેખાય છે. તો ભગવાન મહાદેવને કહેવાનું કે મારા જીવનની અંદર કોઈ કલંક નામનો દોષ પડવા દઈશ ને. એટલે પેલું ભગવાનને આપણે દૂધ આપણે અર્પણ કરીએ છીએ. પછી બીજું શું છે? દહીં છે. દહીં કેવું? શીતળ છે. બરાબર, અને ભેગું છે. તો ભગવાનને કહેવાય કે સદાય અમારો પરિવાર ભેગો રાખજે, એટલે દહીં અર્પણ કરીએ છીએ. અને ત્રીજું ઘી. તેજ પુષ્ટિકરમ દિવ્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા. શરીરની અંદર શક્તિ પણ જરૂરી છે. સાહેબ, કરોડો રૂપિયા હોય, અબજો રૂપિયા હોય, પણ શરીરની અંદર પેરાલિસિસ હોય, કોઈ રોગ એવો હોય તો એ પૈસાને શું કરવાના? એટલે ભગવાનને કહેવાનું કે અમારા પરિવારનું દરેકનું આરોગ્ય તું સારું રાખજે. એટલે ભગવાનને ઘી અર્પણ કરીએ છીએ. અને ચોથું મધ. પરોપકારની ભાવના. મધ છે ને, મધમાખી બનાવે છે. સાયન્સ પ્રમાણે જોવા જઈએ તો 1008 પુષ્પોનો રસ ચૂસી એક જ ટીપું બનાવે, પણ જાતે ખાવા રહેતી નથી. કોક આપણા જેવો ધુમાડો કરી શિકારી અને લઈ જાય છે. બરાબર, તો બીજો પૂરો બનાવે જ છે. આજે કહીશ, કાલે કહીશ, આજે કહીશ, કાલે કહીશ. આ તમે જે યજ્ઞ કરાવો છો ને, એ 10મો ભાગ નીકળે છે. આપણે ખરેખર 10મો ભાગ કાઢવો જોઈએ.
અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, કળિયુગની અંદર કોઈ વ્યક્તિ 10મો ભાગ કાઢે એવું લાગતું નથી. ત્યારે ભગવાને સરસ કીધું. જ્યારે નરસિંહ મહેતા દામોદર કુંડમાંથી સ્નાન કરી બહાર આવતા હતા, ત્યારે એક રાવળિયો કોકના ઘરેથી માટલી વારીને આવતો હશે. માટલી વારીને આવતો હતો એટલે નરસિંહ મહેતા વચ્ચે હતા, એટલે કે તમે આગા ખસી જાઓ, કે મને જવા દો. તો કે કેમ? તો કે હું એક જગ્યાએ માટલી વારીને આવ્યો છું, આની અંદર ભૂત પકડીને લાવ્યો છું, તમને વર્ગી જશે. તો નરસિંહ મહેતાએ શું કીધું કે મને ભૂત વર્ગેલું જ છે, કે બધાય તારી માટલી. આમ કરીને માટલીમાં જોયે તો કનૈયો અંદર હસતો હતો. તો ભગવાન એ રીતના પણ 10મો ભાગ જતો રહે હો તમારો, બરોબર છે. એટલે ભગવાનને આપણે મધ અર્પણ કરીએ છીએ. આ પરોપકારની ભાવના. તમે જે પણ ખર્ચો કરો છો, તમારી સારી લક્ષ્મી, અને તમે જે ખર્ચો કરો છો સાહેબ, એનાથી આ ભગવાન આગળ તમે અર્પણ કરશો, આ બ્રાહ્મણને આપશો, એટલે આ લક્ષ્મી પવિત્ર થશે. પહેલા બેંકો નથી, બેંકો હતી, મંદિરમાં દાન થતું હતું ને, હે કડિયા એવું વાપર્યું કે આ બેંકમાં મૂક્યું, બરાબર, મંદિરમાં. એટલે આ જે મંદિરમાં તમે દાન કરો છો ને, એ બહુ સરસ છે, બરોબર. અને પછી શું આવે? મધ, પછી સાકર. મલાપકારિકાદિ વ્યાસનાનાર્થમ પ્રતિગૃહ્યતા. મેલ દૂર કરનારી સાકર. મનમાં મેલ હોય ને એ દૂર કરવાનો છે. ભગવાનને કોઈ દિવસ મેલ નહીં લાગતો, હે. આપણા મનની અંદર કોઈ દિવસ મેલ નહીં રાખવાનો. આપણે કે મનનો મેલો છે, હે. એટલે ભગવાનને આ 5 અમૃત આપણે એટલા માટે અર્પણ કરીએ છીએ. આવો ભગવાનને હવે મધનું સ્નાન કરાવીશું. ઓમ શવાહા મારદ બે પરિષ્ય દિવાહ શંકો જગ્રજરમાહે માધો 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 ભૂર્ભુવસ્વઃ આવાહિત દેવતાભ્યો નમઃ. મધુસ્નાનામ સમર્પયામિ. 2 ચમચી ચોખ્ખું જલ અર્પણ કરીશું. સ્નાનાંતે સિદ્ધોર્ગસ્નાનામાચમની અજલમ સમર્પયામિ. ફરી 5મું સાકરનું સ્નાન કરાવવાનું છે. પંચામૃત પકડીશું. ઓમ અપા ગુર સમુદ શંભો સૂર્ય શાંતકો રામાહિતમ્મા ગોરદસ્યજો રદસ્તંભો ગૃહ્ણામ્યત્તમોપયામ ગૃહીતો ધીન્દ્રાય ત્વાજિષ્ટં ગૃહ્ણામ્ય ખતિજો ધીરેન્દ્રાય ત્વાજિષ્ટતમમ્. દેવતાભ્યો નમઃ. પંચમા શર્કરા સ્નાનમ સમર્પયામિ. 2 વખત ચોખ્ખું જલ અર્પણ કરીશું. સ્નાનાંતે સિદ્ધોર્ગસ્નાનામાચમની અજલમ સમર્પયામિ. ગંધોદક સ્નાનમ મહ. ઓમ ત્ર્યંબકં યજ્જામહે સુગંધં પુષ્ટિવર્ધનમ. દેવતાભ્યો નમઃ. ષષ્ઠમ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. 2 ચમચી ચોખ્ખું જલ અર્પણ કરીશું. સ્નાનાંતે સિદ્ધોર્ગસ્નાનામાચમની અજલમ સમર્પયામિ. અત્તર સ્નાનમ મહ. અત્તર વાળું જે જલ છે ભગવાનને અર્પણ કરીશું. હરિ ઓમ અઘ્ઘો સોનાદે અઘ્ઘો સોહો પ્રત્યરામ અર્પણ કરો. ભૂર્ભુવસ્વ આવાહિત દેવતાભ્યો નમઃ. ઉદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. 2 ચમચી ચોખ્ખું જલ અર્પણ કરી આપીશું. સ્નાનાંતે સિદ્ધોર્ગસ્નાનામાચમની અજલમ સમર્પયામિ. કંકુ ચંદન વાળું પુષ્પ કરી ભગવાનના ચરણની અંદર અર્પણ કરીશું. ભૂર્ભુવસ્વ સકલોપચાદે ગંધાક્ષ પુષ્પાણે સમર્પયામિ. ચમચી ભરી જલ પકડી રાખવાનું છે. અને એના યથાશક્તિ પૂજનેન પંચામૃત સ્નાનિ ભૂતેન આવાહિત દેવતા પ્રિયંદાન નમઃ. ભગવાન આગળ જલ છોડી દો. પહેલી આંગળીને અંગૂઠા વડે ફૂલ લઈ લેવાનું. નિર્માલ્ય મુદ્રા વિસર્જયેત. એને સૂંઘવાનું, આંખે કાને સ્પર્શ કરો, નીચે મૂકી દો અને હાથ ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય. હાથ ધોઈ નાખો.
બીજું કંકુવાળું પુષ્પ કરી અર્પણ કરીશું. અભિષેકાંતે નૂતન ગંધ પુષ્પાભ્યામ સંપૂજ્ય અથ અભિષેકમ. અહીંયા આગળ આપણે ભગવાનનો અભિષેક કરવાનો છે. શિવ મહિનમ સ્તોત્ર જે છે એના વડે આપણે અભિષેક કરવાનો છે. મનનભાઈ શાસ્ત્રીજી, જયેશભાઈ અને તમે સાથે જઈ તમે અભિષેક કરાવો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. શ્રી પુષ્પદંત ઉવાચ મહિમ્નઃ તારન્તે
परं वैष्णवमिति अभिनयप्रस्थाने परमिदमदा तत्त्वविदिता
સુરગણા
Jai
જય હો. સામવેદની અંદર પહેલો પ્રથમ નંબર જે આવ્યો છે એવા સામવેદી આપણને સરસ મહિન્મ કરાયો. આભાર એમનો. પીઠો ભરી નિધાય આવી નાખ્યો. જમણા હાથની હથેળીમાં દરેક યજમાનોએ જલ રાખવાનું છે. ઓમ નાભ્યાસીદં દર્શકો શેષણ્યો શામા વર્તાદા જલ છોડી દેવાનો. મૂળ મંત્રેણ સંપ્રોક્ષ્ય એ ભીનો હાથ નૈવેદ્ય ઉપર છાડી દેવાનો. પુંડરીકાક્ષાય નમઃ બ્રાહ્મણ દ્વારા ધૈન મુદ્રામ પ્રદર્શયેત. ડાબો હાથ હૃદય આગળ રાખી ભગવાનને જમાડીશું. ઓમ પ્રાણાય નમઃ. ઓમ અપાનાય નમઃ. ઓમ વ્યાનાય નમઃ. ઓમ ઉદાનાય નમઃ. ઓમ શમાનાય નમઃ. ઓમ પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. એક ચમચી ભરી જલ મૂકવાનું થાળીની અંદર. મધ્ય જલ સમર્પયામિ. ભગવાન મહાદેવ જમે છે. નમસ્કાર કરીશું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પુનઃ ભગવાનની આગ્રહપૂર્વક જમાડીશું. ઓમ પ્રાણાય નમઃ. ઓમ અપાનાય નમઃ. ઓમ વ્યાનાય નમઃ. ઓમ ઉદાનાય નમઃ. ઓમ શમાનાય નમઃ. ઓમ પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. ચાર ચમચી ભરી જલ છોડી દેવાનું થાળીમાં. ઉદરા વૃક્ષણ મસ્ત પક્ષા મુખ પક્ષામાં ચમ્મેથી જલમ સમર્પયામિ. કંકુ ચંદનના છાંટા ભગવાનને અર્પણ કરીશું. ગંધમ સુગંધમ પરિકલ્પયામિ. મુખવાસાંતે તાંબુલાંતે દક્ષિણામ. યથાશક્તિ દક્ષિણા હાથની અંદર પકડી રાખીશું. ઓમ હિરણ્ય ગર્ભ ગર્ભસ્થ હેમ બીજો વિભાવશો. ઓમ ભૂર્ભુવસ્વઃ પ્રત્યક્ષમ દક્ષિણામ સમર્પયામિ. પીઠો પરિનિધાય. ના થઈ ગયું. થઈ ગયો ફોટો પડી फूल बरसाओ मेरे महादेव आए हैं. मेरे भोले आए हैं. महादेव
બેસી જાઓ. આરતીની દિશા વંદન નમઃ. આરતી આપણા પાપ બહારથી, આરતી લેવાથી આપણા પાપ દૂર થાય છે. તારીખ આરતી આપી દેજો ભક્તો માટે. બહાર આપી દો. શાસ્ત્રમાં બતાવી છે, પણ કેવી આરતી કરવાની, બરોબર? તો એના શ્લોકના મુજબ આપણે જોઈએ. વૃષમ ચંદમ વૃષમ ચેવ સોમસૂત્ર પુનર્વૃષમ. વૃષભ એટલે કાચબો ને આ નંદી છે ને એ ત્યાંથી. વૃષમ ચંદમ એ જે પાણીનો જે ભાગ જાય છે, ભગવાન શિવજીનું જે પાણી નિર્માલ્ય જે ભાગ જાય છે ને, વૃષમ ચંદમ વૃષમ ચેવ સોમસૂત્રમ પુનર્વૃષમ. છંદ અને સોમસૂત્રના બે ગણ રહેલા છે. એ જમણી સાઈડથી વૃષમ એટલે ત્યાંથી જવાનું આમ, અને પછી પાછું સોમસૂત્ર સુધી આવવાનું, પછી પુનર્વૃષભ પાછું વૃષભ સુધી આવવાનું, પછી ચંદમ ચ સોમસૂત્રમ ચ પાછું ચંદનો જે ભાગ છે ત્યાં જવાનું, પછી સોમસૂત્ર સુધી આવવાનું. આવી આમથી આમ તમે જાઓ તો આપણે ઓમ લખીએ ને એ પ્રમાણે પ્રદક્ષિણા શાસ્ત્રમાં બતાવેલી છે. એ તમે બપોર પછી માં જ આ કદાચ સમજાય નહીં તમને. પ્રેક્ટિકલ હોય તો જ ખબર પડશે. કારણ કે બરોબર છે, જમણી બાજુ સોમ અને ચંદ નામના બે ગણ રહેલા છે. એટલે આ રીતના અડધી પ્રદક્ષિણા કરો. ઓમ સપ્તાશાસન પરિદય સ્ત્રી સપ્ત સમિદઃ ગ્રદાઃ સમર્પયામિ મંત્ર પુષ્પાંજલિ. હાથની અંદર મંત્ર પુષ્પાંજલિ. આપણે એક ગણ મંત્ર ઋષિભાઈ આવ્યા છે, એમનો એક લાભ લઈ એક ગણ મંત્ર વડે મંત્ર પુષ્પાંજલિ આપણને કરાવશે. નાના સુગંધિ પુષ્પાણિ રુદત્તાલબ્ધવાણિ ચ પુષ્પાંજલિ મયા દત્તં ગ્રહાણા પરમેશ્વર. ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. વિશેષ આરોગ્ય ફલમ ચમચી ભરી દરેક યજમાનોએ જલ લેવાનું, એની ઉપર ફળ મૂકી દો. 3 ફળ દયા માતૃ કૃપા સિંધુ સદા માતૃ ગજક તપો પરમ પરમ દેવી વાંચિતમ વાંચિદાર ફલમ. દરેક
યજમાન શ્રીએ બોલવાનું અનેન ફલ દાનેન ફલદઃ અસ્તુ સદા મમ. તમારે હાથમાં શું છે? કયું ફળ? નારંગી. નાગર રંગી, કોઈના રંગની અંદર બેન રંગાવાનું નહીં. આ દુનિયા બહુ ખરાબ છે, કોઈના રંગની અંદર રંગાવાનું નહીં. પછી આ શું છે? સફરજન. સફર એટલે યાત્રા, જન એટલે માણસ. આપણી જે આ યાત્રા છે ભગવાન મહાદેવ પૂર્ણ સારી કરે. બરાબર. અને હિન્દીમાં શું કહેવાય? સેફ. એટલે ભગવાનને કહેવાનું કે અમારો પરિવાર સદાય સેફ રાખજે. બરાબર. સફરજન બરાબર છે. એ જલ લેવાનું, પાણી પર ચડાવી દો. વિશેષાર્ઘ્ય ફલમ સંપાદયામિ દાત્મલિત. પ્રાર્થના કરીશું મનનભાઈ. શિવમ સ્મરેત ગંગા તરંગ રમણીય જટાકલાપમ ગૌરી નિરંતર વિભો. ઓમ મારા ભૂદેવો તૈયાર રહેજો ભાઈ. શિતવામ ભાગમ નારાયણ પ્રિયમન ગમદાપહારૌ વારાણસી પુરપતે ભજ વિશ્વનાથૌ. જાનામિ પૂજનમહં ન ચ શાસ્ત્રસિદ્ધૌ શક્તિસ્તુ તે પરિચિતા મમ સર્વતશ્ચ પુષ્પાഞ്જલિર્નनु મયા ચરણાબ્જયોસ્તે સંદીયતે પરિગૃહાણ વિશોચ્ય દોષાન. ઓમ ભૂર્ભુવઃ પ્રધાન દેવતા સંવિદસ્તાપ દેવતાભ્યો નમો નમઃ. ક્ષમાપનમ સમર્પયામિ. ચમચી ભરી જળ રાખવાનું, બેનો હાથનો સ્પર્શ કરવાનો. કૃતેન પ્રાતઃ પૂજનેન કૃત્યન્નિ ભગવાન પ્રધાન દેવતા સંવિદ ગણપત્યાદિ સકલ સ્થાપિતા પ્રિયંતાન નમઃ. જલ પધરાવી દો. બે કાન બુટ્ટી પકડી પછી ભગવાનનું ક્ષમાપન કરીએ. આવાહનમ ન જાનામિ હિતમાર્જનમ પૂજાન ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. સમસ્ત બ્રાહ્મણોને પણ નમસ્કાર કરીશું. જેટલા દેવતાઓના ઋણી છે તેટલા જ ભૂદેવના પણ આપણે ઋણી છીએ. કેમ કે દેવ જોડે જોડવાનું સાધન છે બ્રાહ્મણ, અને એ બ્રહ્મને જાણે છે. તો એ દરેક બ્રાહ્મણોને નમસ્કાર કરીએ. બ્રહ્મજ્ઞાનમ પ્રથમમ પુરસ્તાદ વિષીમતઃ સુરુચોભ્યેન આવહ સબુદ્ધ્યા ઉપમા સવિતાઃ સદસખો નિવસદશ્ચ વિવાહ. બ્રાહ્મણેભ્યો નમો નમઃ. નમસ્કરોમિ નારાયણેશ્વર મહાદેવની જય. હવે તમારે 3 પુરુષ યજમાનને હોમ કરવા માટે બેસવાનું છે. 5 મિનિટની રિસેસ. બરોબર. 5 મિનિટ પછી તમારે આવી જવાનું છે. બેનો છૂટા.